નમસ્કાર મિત્રો, સુરેન્દ્રનગરમાં આપમાં મોટા ભૂકંપના સમાચાર સામે આવે છે। આમ આદમી પાર્ટીમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના 4 નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા। સુરેન્દ્રનગર જિલ્લાના 4 આમ આદમી પાર્ટીના નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે। સમાચારમાં આગળ વાત કરીએ, ગુજરાતની રાજનીતિમાં અત્યારે ઘમાસાણ ચાલી રહ્યું છે। રાજુ કરપડાના આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા બાદ હવે આમ આદમી પાર્ટી પણ હરકતમાં દેખાઈ રહી છે। સુરેન્દ્રનગરમાં મોટા ભૂકંપના સમાચાર સામે આવે છે। સુરેન્દ્રનગર જિલ્લાના 4 નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવે છે। આમ આદમી પાર્ટીમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના 4 નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવે છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા છે। જ્યાં મિત્રો સુરેન્દ્રનગરના લોકસભાના ઇન્ચાર્જ અમૃત મકવાણાને કર્યા સસ્પેન્ડ। ઉમરવાડા જિલ્લાના પંચાયતના પ્રભારી વાહણભાઈને પણ સસ્પેન્ડ કર્યા। તો મૂળી જિલ્લાના પંચાયતના પ્રભારી વિરામદેવને પણ સસ્પેન્ડ કર્યા। જ્યાં મિત્રો સરલા જિલ્લાના પંચાયતના કાર્યકર સાગરભાઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા। મધ્ય ઝોનના કાર્યકારી અધ્યક્ષ ઉજ્જવેલ વરસાએ સસ્પેન્ડ કર્યા। જે રીતના આમ આદમી પાર્ટી અત્યારે એક બાદ એક નેતાઓ રાજીનામું આપી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગરના રાજુ કરપડાએ કે જેને રાજીનામું આપ્યું અને ત્યારબાદ તેમની સાથે જોડાયેલા અનેક નેતાઓએ એક બાદ એક પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના 4 આમ આદમી પાર્ટીના નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવી છે। જે મિત્રો હાલની એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે।